આખવી તુરંત જ ચાલકની બાજુમાં પાછળ બેસી ગઈ હતી અને ફ્રેન્ડનું ઘર આવતા ત્યાં ઉતરી જઈ પોતાની જાતને નરાધમની શૃંગાલમાંથી બચાવી હતી। પોલીસે તેની સામે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સચિન વિસ્તારમાં એક સ્કૂલ વાન ચાલકે ધોરણ 7ની વિદ્યાર્થિનીને ચામાં કેફી પદાર્થ પીવડાવી તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી। ઘેનમાં પણ ડ્રાઈવરની હરકત જાણી ગયેલી વિદ્યાર્થિનીએ સ્કૂલ વાનમાંથી વચ્ચે જ ઉતરી જઈ ફ્રેન્ડના પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ તેના પિતાને જાણ થતાં સ્કૂલ વાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી। સચિનમાં રહેતી 13 વર્ષીય કિશોરી ધોરણ 7માં અભ્યાસ કરે છે। તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। કિશોરી રોજ ઘરેથી સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી। છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મોહલ્લા ખાતે રહેતો સ્કૂલ વાનનો ડ્રાઈવર સુભાષ નિંબા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો। મંગળવારે સવારે પણ તે વહેલો પહોંચી ગયો હતો અને વિદ્યાર્થિનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી। ચામાં કેફી પદાર્થ હોવાથી વિદ્યાર્થિની અર્ધ બેભાન જેવી થતાં સ્કૂલ વાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થિનીનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કરી હતી। સચિન પોલીસ સ્ટેશનમાં એક વાહન ચાલક છે જેના ઉપર જે કે છેડતી અને પોક્સો મુજબના ગુના મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જેમાં બનાવ હકીકત એવી છે કે જે ચાલક છે વાહન ચાલક એ રોજિંદા છોકરાઓને લઈને સ્કૂલે ઉતારવા જતા હતા। એમાં જે પહેલી છોકરીને જે બેસાડતા એને બેસાડી પોતાના ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડી અને પહેલાં ચા પીવડાવે છે અને આગળ લઈ જઈને એના કહેવાય ગાલ ઉપર કિસ કરે છે અને બાદમાં એના હોઠ ઉપર કિસ કરવા જતાં છોકરી રેઝિસ્ટ કરે ને એના પ્રતિકાર કરે છે અને બીજા છોકરાઓને જ્યારે લેવા જાય છે ત્યાં છોકરી પોતે ઉતરી જાય છે અને એના બેનપણી હતા એના ઘરે જઈને આખી વાતને વિગતવારે જણાવે છે એના પરિવારને। સ્કૂલ વાન ડ્રાઈવરની હરકત સમજી જતા વિદ્યાર્થીની વાનમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને આ વાતની જાણ કરી હતી, જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થિનીના ઘરે જાણ કરી હતી। આખરે વિદ્યાર્થિનીના પિતાએ સ્કૂલ વાન ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સુરતના વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર ખતરનાક અકસ્માત સર્જાયો હતો। કાશી વિશ્વનાથ મંદિરની બહાર મહિલાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતાર્યા હતા। કાર ચાલક દ્વારા વૃદ્ધાને અડફેટે લઈ